થોડા દિવસ હમણાં પાલડી જૈનનગરમાં રોકાયા. આચાર્ય જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજ વડીલ મહાત્મા ત્યાં બિરાજમાન હતા. એમની સાથે અઠવાડિયું રોકાયા, 8-10 દિવસ. સંઘની અંદર જ્ઞાન સાધુની વ્યવસ્થાની ખૂબ સરસ અદ્ભુત વ્યવસ્થા ત્યાં જ્ઞાન સાધુઓની ભક્તિ માટે કરી છે. ઉપાશ્રીની અંદર એક જગ્યાએ એક નાનકડા પ્રભુજી છે, નમીનાથ ભગવાન, એવી રીતે રાખેલા છે. ઉપાધ્યાય વિમલસન વિજયજી મહારાજ પણ ઘણો સમય ત્યાં રોકાયા. કોઈ વૃદ્ધ મહાત્મા એવા હતા કે જેથી નીચે ઉતરી પણ ન શકે ને એવું હતું, તો એમને ત્યાં જ દર્શન પ્રદક્ષિણા બધું જ થઈ શકે એવી વ્યવસ્થા. એક જાણે સ્તૂપ બનાવીને એની પર પ્રભુજી બિરાજમાન કરીને બોક્સથી પેક કરેલા છે, જેથી મંગલિક થઈ શકે. રોજ સાંજે સરસ અંગરચના એક ભાઈ રોજ બપોરે કરીને જાય, અને એની ગોઠવણની સિસ્ટમ મેં આટલા દિવસ જોઈ, એક જ સરખી પણ એટલી સરસ રીતે આખા ભગવાન છે અહીંથી અહીં સુધી બધા લાલ ફૂલથી ભરેલા હોય, લાલ ગુલાબના ગોટા એવા લગાવી દે તમને ભગવાન આખા લાલ જ લાગે. અને દરેક લાલ ગુલાબની અંદર પાછા સફેદ મોગરા એની શ્રેણી બનાવેલી હોય, એટલે તમને ભગવાન રેડ અને રેડમાં વ્હાઈટ એવું લાગે. બહુ જ સરસ લાગતા હતા. સાંજના સમયમાં સાહેબજી દર્શન કરવા ત્યાં પધારે એટલે બધા મહાત્માઓ ભેગા થાય, સમૂહમાં ચૈત્યવંદન સ્તવન વગેરે ગાય. એક દિવસ સાહેબ વહેલા આવ્યા, બપોરે 3:30 વાગ્યામાં આંટો મારવા નીકળેલા. ત્યાં આવ્યા, ખુરશી લઈને બેઠા, અને ત્યાં જ મારું આસન હતું બાજુમાં. મને કે અહીંયા આવો, બોલાવ્યો. મને કે આ ગરમી કેટલી છે, ટેમ્પરેચર એટલું બધું હતું, હવે 40 હોય કે 42 હોય, આપણે તો 45થી ઉપર જ લાગતું હોય, કારણ કે ગરમીનું ફિલિંગ બહુ જબરજસ્ત હતું. રેલા ચાલતા હોય ગરમીમાં, અને ભયંકર તડકો હતો. મને કે આટલી ગરમીમાં આપણા મોઢા કરમાઈ જાય, આપણે લોકો આટલા કરમાઈ જઈએ, અને આટલા નાના નાના સફેદ ફૂલ જો ક્યારના સવારના 10 વાગ્યાને લગાડ્યા છે, અત્યારે 5-6 કલાક તો થઈ ગયા અને પાછા પેક છે. આ કરમાયા નથી. અને મેં જોયું, સાંજે પાછું પૂછ્યું, 6:30 થયા, જો 7:30 થયા, હજી કરમાયા છે? મેં કીધું હજી કરમાયા નથી. મને આશ્ચર્ય લાગ્યું, આ ફૂલ કરમાયા નથી. તો કે કેમ ન કરમાય? અને આટલા નાના મોગરા છે સફેદ, એ કરમાતા કેમ નથી? કીધું ખબર નહીં. મને કે ક્યાંથી કરમાય? ગુલાબના ખોળામાં બેઠા છે. ગુલાબના ખોળામાં બેઠા છે, એ ક્યાંથી કરમાય? એને ગુલાબની ઠંડક, ગુલાબની ઉર્જા એવી રીતે મળે ને, એ ખીલેલું રહે. મોટાનો છે આસરો, આપણે સ્તવની પંક્તિમાં બોલતા હોઈએ છીએ, બહુ સરસ છે. મને કે આ ગુલાબના ફૂલના ખોળામાં બેઠા, મોગરા કરમાય ક્યાંથી? જોરદાર સાહેબ. હું પગે લાગ્યો. મને કે ઊભો રહે, હવે ગુલાબ કેમ નથી કરમાયા? જો ગુલાબે નથી કરમાયા. પછી મેં જોયું બરાબર ધ્યાનથી કે ગુલાબે નથી કરમાયા. પછી મેં કીધું કેમ નથી કરમાયા? મને કે પરમાત્માના ખોળામાં બેઠા છે, એ ક્યાંથી કરમાય? જે પરમાત્માના ખોળામાં બેસે એ ન કરમાય, પરમાત્માના ખોળામાં બેઠેલા હોય એના ખોળામાં બેસે એ ન કરમાય. આ તો જોરદાર થયું. ધર્મ અને અરિહંત તત્વ પર અદ્ભુત શ્રદ્ધા જમાવે ને એવું નાનકડું ડાયલોગ છે આ. આપણને એટલો વિશ્વાસ બેસી જાય કે તીર્થંકર પરમાત્માએ, પ્રભુએ ધર્મશાસનને જન્મ આપ્યો, અને એ ધર્મશાસન આપણા માટે તારણહાર છે. આપણે જ્યારે ધર્મના ખોળે જઈએ છીએ ત્યારે અલ્ટિમેટલી પરમાત્માના ખોળે જ જઈએ છીએ. કે એનું કારણ છે કે ધર્મ સ્વયં પરમાત્માના ખોળામાં છે, પરમાત્મામાંથી પ્રગટ થયેલો ધર્મ છે, અને એ ધર્મમાં આપણે જોડાયા. આપણે ધર્મના શરણે, ધર્મ પરમાત્માના ખોળે છે. એટલે જે પરમાત્માની સાથે જોડાવા માગતા હોય એને ધર્મ સાથે જોડાવવું જ પડે છે. ડિરેક્ટલી પરમાત્મા સાથે જોડાય કે ધર્મ સાથે જોડાય, અનુસંધાન એનું અરિહંત તત્વ સાથે જ છે. અને ટોચ કક્ષાનું કોઈ રક્ષક તત્વ હોય તો અરિહંત તત્વ છે. આપણો ધર્મ એટલે રક્ષક તત્વ છે. આપણે એને માત્ર એક જ સ્વરૂપે જોઈએ ના ચાલે, એક અલગ અલગ સ્વરૂપ છે ધર્મના. તો એનું એક સ્વરૂપ છે રક્ષક તત્વ. એ રક્ષણ કરવાનું એનું જે ખાસ કાર્ય છે, અને કેટલી વાર આપણને અનુભવમાં આવે કે એ બીજું કંઈ કરે કે ન કરે, પણ આપણા જીવનના કેટલાય બધા આપતકાળો, સંતાપો એને દૂર કરી નાખે, આપણને ખબર પણ ન પડે. એક્ઝોસ્ટ ફેન જોયો છે? કિચનમાં રાખે, બાથરૂમમાં રાખે. એક્ઝોસ્ટ ફેન કોઈ દિવસ ઠંડક આપે ખરો? ક્યારેય ઠંડક ના આપે. તમે એની નજીકમાં ઊભા રહો, તમને પવન જરાય ન મળે. એક્ઝોસ્ટ ફેન જરાય હવા આપતું નથી. તો રાખવાની જરૂર શું? આઉટવર્ડ હોય આમ પણ, એના પાંખિયા એવા હોય એ ઉકળાટ બહાર કાઢી નાખે છે. અંદર જે ઉકળાટ હોય, ગરમી હોય, એને બહાર, ગરમ હવાને બહાર ફેંકી દે. શુદ્ધ હવા બીજી આવે. આ એ નવી હવા જનરેટ કરવાને બદલે અંદરની ગરમ હવા છે ને એને બહાર રિલીઝ કરે છે. બસ આ એની તાકાત. ધર્મનું આ જ કાર્ય છે. એ તમને સગવડ નથી આપતું. જીવનમાં કોઈ સગવડ મળી એ ધર્મ સગવડ ના આપે, કારણ કે ધર્મનું સ્વરૂપ અગવડવાળું છે પાછું. એટલે ધર્મ સ્વયં સગવડ નથી આપતો. ધર્મથી પુણ્ય બંધાય, એનાથી મળે, એ જુદો મુદ્દો છે. પણ ધર્મ સ્વયં એ કષ્ટરૂપ છે. એટલે કદાચ આપણને એ કડક લાગે, નિયંત્રણવાળું છે એ કડક લાગે, પણ ધર્મ અંદરનો સંતાપ, અંદરનો ઉકળાટ એ બધું કાઢી નાખે છે. અને એ રિલીઝ કરે એટલે આપણને અંદરથી ઘણો જ આનંદનો અનુભવ થાય. તો ધર્મની શ્રદ્ધા એટલે વધારવાની કે ધર્મ જે કરતો હોય છે
એને જીવનની અંદર આ વસ્તુ સૌથી મોટી અસર કરે, એનું રક્ષણ થાય. અને રક્ષણ જ્યારે થતું હોય ત્યારે એવી રીતે રક્ષણ થાય આપણે કલ્પના ન કરી શકીએ એ મુદ્દા પર એનું રક્ષણ થાય. આપણી શ્રદ્ધા જેટલી મજબૂત એટલું આપણું રક્ષક તત્વ આપણા માટે વધારે સક્રિય બને અને એટલું જ આપણા માટે વધારે એ ફળદાયી બને. ગઝનીના રાજા હતા ને, એને ત્યાં ઘમંડી હતા અને એટલા બધા પ્રજા પાસેથી બધું વસૂલ કરતા, એમની વાહ કરે, એને કાયમ માટે આગળ કરે અને બધા જી હજુરિયાઓથી ઘેરાયેલા, બધા એની વાહ કરવાની અને રાજાની જેટલી ગુલામી કરે, રાજાની જેટલી વાહવાહી કરે એટલા એને આગળ વધારે. જો કોઈ માણસ સલાહ આપવા ગયું ને તડી પાર, એને એક સલાહ અપાય નહીં, એક પણ સૂચના કરાય નહીં, કશું જ કરાય નહીં. બહારના કેટલાક માણસો આવેલા, 3 માણસો આવ્યા, નાના માણસો હતા, નાના મોટા કામ માટે અહીંયા આવેલા હતા અને થયું કે ગઝનીના આટલા મોટા રાજા બહુ રાજકોષ બહુ શ્રીમંત છે, બહુ બધું ભરેલું છે અંદર, તો જાઓ આપણે રાજાને કંઈ કરી જોઈએ. અંદર વાતો કરતા હતા કે મારી પાસે તો કંઈ પૈસા નથી, કશું નથી, રાજાને કહીએ અને જો કંઈક આપણને આપી દે તો બહુ સારું, આપણને બીજું કંઈ નહીં, 1,000 અશરફી આપી દે ને તો થેલો લઈને રવાના થઈએ, એમાંથી આપણું જીવન ગુજરાન ચલાવશું નાના ગામડામાં. એને એ આશા હતી. બીજો કે મારે તો કોઈ છે નહીં, ઘરબાર છે નહીં અને પત્ની ગુજરી ગઈ છે, પપ્પા બીમાર છે, મા બીમાર છે, 2 નાના છોકરા છે, મારે તો ફરી લગ્ન કરવા છે, મને જો એકાદ કોઈ છોકરી આપી દે અને ઘર ચાલે, બસ આટલું સાચવે એવું કંઈ કરી આપે વ્યવસ્થા તો બહુ સારું. આ બધી વાતો ચાલતી. ત્રીજો કે ઉપરવાળો બેઠો છે, એના સિવાય કોઈની પર વિશ્વાસ ન રાખો. આ માણસ કોઈ પણ હશે, ગમે એવું હશે, છેલ્લે બધી સમસ્યાનો અંત આ ઉપરવાળાની કૃપાથી છે. તારે કંઈ ભગવાન પાસે, રાજા પાસે માગવાનું છે? તો કે ના, અમારે કંઈ માગવું નથી, મારો ઉપરવાળો બેઠો છે, એ મને સરસ કરી આપશે. અને નીચેવાળા પાસે માગીએ એ નીચે મળતું એવું જ મળે, ઉપરવાળા પાસે માગીએ તો નીચે ઉપર બધું મળે. એટલે આપણે ત્યાં વિશ્વાસ છે, મને જરૂર નથી કાંઈ અને નથી કંઈ માગવું. ત્યારે એમ લાગ્યું કે આ મૂર્ખ માણસ છે અને રાજા પાસે ગયા. રાજા પાસે જઈને બધાએ પોતપોતાની રજૂઆત કરવાની હતી. એ પહેલાં રાજાએ જ પૂછ્યું, તમે બહારથી આવ્યા છો, તમારી કોઈ જરૂરિયાત? તરત પહેલાં એ રજૂઆત કરી કે મને પૈસાની તંગી બહુ છે, ખાવા પીવાના સાસા છે, મને કંઈક કરી આપો. રાજાએ એને એક થેલો ભરીને અશરફી, ત્યાંનું જે લોકલ નાણું હતું એ કાઢી આપ્યું. પેલો ખુશ થઈ ગયો, ધાર્યું તો એની કરતાં વધારે નીકળ્યું. એટલી વજનદાર થેલી જોઈને સ્તબ્ધ થઈ ગયો કે હું તો 1,000 માગા તો વધારે લાગે છે, ઘણી વધારે લાગે છે. થેલો લઈને ત્યાંથી નીકળ્યો, એટલો ખુશ કે મને કેટલાય સમય સુધીનું ભાતું મળી ગયું. આના આધારે જો નાનો મોટો કંઈક વ્યવસાય થશે તો કાયમનું સોલ્યુશન. એ ખુશ થઈને નીકળ્યો. બીજા માણસને પૂછવામાં આવ્યું, એણે એની સમસ્યાનું બયાન કર્યું. એટલે ગામની અંદર જે કોઈ એવી વ્યક્તિ હતી કે જેને લગ્ન કરવા જરૂરી હતા, કોઈ મુહૂર્તિઓ મળતો નહોતો, રાજાને એવી વાત પણ મળેલી કે આને કોઈ છોકરો નથી મળતો, આજે એક છોકરો મળ્યો છે, એને કોઈ છોકરી નથી મળતી, તો બેને ભેગા કરી દીધા, એને લગ્ન કરાવી આપ્યા, એને ત્યાંથી રવાના કર્યું. ત્રીજાને પૂછ્યું કે તારે કંઈ જરૂરિયાત? કે નહીં સાહેબ, ઉપરવાળાની મહેરબાની છે, ઉપરવાળાની મહેરબાની છે, તો અમારું શું? પેલા મહિના સુંદરનું આવે ને પ્રજાપાલ રાજા જેવો બીજા જ હોય. એટલે એ જે રાજા થયા ને એના વંશજો બધા બહુ આવત પાકે, એ કે આપણા થકી થવું જોઈએ, બીજાના થકી થાય કેમ ચાલે? એટલે ફીફર્યા એ કે ઉપરવાળાની મહેરબાનીથી થાય છે. એમ કંઈ વાંધો નહીં, તો આપણે તને આપવું પણ નથી કાંઈ, ઉપરવાળાને કહેજે સંભાળી લે તને, જા. અને રવાના કરી દીધો. બધા મહેલમાં કીધું કે સાહેબ સાથે આવ્યા હોય, તમે કંઈ ના આપો તો ચાલે, પણ બેને આપો ને ત્રીજાને ના આપો સારું નહીં લાગે. તો કે મને સલાહ આપવાની જરૂર નથી. એને જે જવાબ આપ્યો એ સારો લાગે છે કે સાહેબ પણ આપણે તો 3ને સરખું કરવું જોઈએ. 3નો જવાબ સરખો હતો. બેને શ્રદ્ધા છે, ત્રીજાને આપણી પર વિશ્વાસ જ નથી, તો જેની પર વિશ્વાસ હોય એ સાચવશે, આપણે એને સાચવવાની જવાબદારી ન લેવાય. રાજા અકળાયેલા હતા. હવે જેટલું કહેવાતું એટલું કોઈ મંત્રી કે કોઈ કલ્યાણ મિત્ર કહેવા જાય પછી વતાવાય નહીં આવા માણસોને, નહીં તો પેલાનો ગુસ્સો આપણી પર ઉતરે. જવા દીધા. 3 નીકળી ગયા. પણ રાજાના મગજમાં છે ને ઘમસાણ ચાલ્યું. એ કે આ માણસ એક આવીને કહે છે કે મને પત્ની આપો, બીજો આવીને કહે છે મને પૈસા આપો, ત્રીજો કહે છે ઉપરવાળો બેઠો છે મને કાંઈ જોતું નથી. આ તો ઘમંડ છે એનું. અને આને ઘમંડ તો ચૂરવા માટે જ સર્જાયું હોય છે. આ ઘમંડ દૂર કરવું જોઈએ. એ શેનો એમ સમજે છે કે ઉપરવાળો તેને બચાવશે? તો આ ગાંડાઓ છે 2 જણા કે આપણી પાસે હાથ લાંબો કરે, એને સીધો કરવો પડશે. આમ 2-3 દિવસ સુધી છે ને હવે એને બીજું કંઈ સૂચતું નથી. આ મગજમાં એ પેલું સવાર થઈ ગયું. જો એક વસ્તુ માનસિક ધોરણે સમજવાની કે કોઈ વ્યક્તિ ભલે વિરોધ રૂપે પણ સતત મગજ પર કબજો લે ને તો સમજી લેવાનું કે આપણે હાર્યા. આ માનસિક લડાઈ હોય છે. બહારની લડાઈમાં જીતો ન જીતો ની પછી વાત, પણ માનસિક રીતે માણસ હારેલો ગણાય. કારણ કે એણે એનું વર્ચસ્વ સ્વીકારી લીધું, એને સર્વોપરિતાની સ્વીકારી લીધી હોય ત્યારે જ એને આટલું બધું મહત્વ આપીને એના ઉપર આટલો બધો વિચાર કરતો હોય. એટલે આટલો બધો વિચાર જ્યારે આવે કોઈ પણ વ્યક્તિ આપણા મગજ પર આટલો બધો હદબારનો કબજો લઈ લે ને, આ માનસિક હાર છે.
આ મેન્ટલ ડિફીટ કહેવાય. એટલે સાયકોલોજીકલ ડિફીટ હતી. એ સ્તબ્ધ થઈ ગયો કે આ માણસ આટલો બધો મારી પર સવાર થઈ ગયો છે, એને ખબર નથી પડી કે હું હાર્યો છું અંદર થાને. એણે માણસોને બોલાવ્યા, અને જેટલો માણસ અંદરથી હારેલો હોય ને એ બહારનું યુદ્ધ વધારે રમે, એટલું જ વધારે રમે, કારણ કે એને હવે અંદર ખાને હારી ગયો છે. સાયકોલોજીકલી એક્સેપ્ટ થઈ ગયું છે કે હું હાર્યો, પણ બહાર વ્યવહારમાં જીતેલા તરીકે પ્રસ્થાપિત કરવાની એ કોશિશ વધુ ને વધુ કરતો જાય, પેલી અંદરની હારને ઢાંકવા છુપાવવા માટે. આ એક માનસિક પ્રક્રિયા છે. એ આપણા બધામાં થતી હોય, મારામાંય થાય ને તમારામાંય થાય. રાજામાંય થઈ. એણે સેનાપતિને બોલાવ્યા, સૈનિકોને મોકલો ખુલ્લી તલવાર સાથે, આ 3 જણા જઈ રહ્યા છે. તો કે કોણ? આપણા વિદેશી છે, આપણા દેશના નથી, પણ એ જઈ રહ્યા છે અને આ રસ્તા પર આગળ વધ્યા છે. હવે એમાં જે પૈસાવાળો છે એકની પાસે છોકરી છે અને એક કડકો છે, એકલો ચાલે છે. એ જે કડકો છે ને એને પતાવી નાખવાનો છે. કેમ? એને પતાવી દેવાનો છે. નો કેમ, બસ કાંઈ પૂછવાનું નહીં. રાજાને તો પૂછાય પણ નહીં, મોકલ્યા અને ત્યાં જઈને પતાવીને આવ્યા. અને પછી સંદેશો પૂછાવ્યો કે એને કંઈ સંદેશો કીધો? તો કે ઘાયલ થઈને કીધું કે રાજાને કહેજો કે અમે તમારા શરણે આવેલા હતા, તમારા થકી સુખી થઈએ એમ માનીને આવેલા હતા, તમે કેમ મને આવી રીતે મારી નાખ્યો? રાજા કે તે શું કર્યું? તો કે બસ 2 જણા હતા, એકની પાસે છોકરી, એકની પાસે પૈસા, ત્રીજો કડકો હતો, મેં પતાવી દીધો. એ ક્યાં મારા શરણે આવ્યો છે? બને જ નહીં. હવે થયું તું એવું કે આ માણસ પહોંચ્યો એની 10 મિનિટ પહેલાં પેલો અસરપીને થેલી લઈને ચાલતો હતો ને, થાકી ગયો હતો. એવો થાક્યો હતો એ કે થોડી વાર ઉપાડ દે. એણે થોડી વાર માટે ઉપાડવા માટે આને આપી થેલી. પેલા થેલી ઉપાડીને કડકો આ હતો એ વખતે, બરાબર. આપણે તો ખબર ન હોય ને, આપણે કોઈ દિવસ વિમાનમાં કંઈ સાઈડની સીટ લેતા હોઈએ 11 નંબરની, આપણે એવું લેતા નથી. પણ જેને લીધું ત્યારે એણે વિચાર્યું ન હોય, પણ એ વખતે કામ લાગી જાય. એક્ઝિટ, સેફ એક્ઝિટ હોય તો ઇમરજન્સી એક્ઝિટ ડોરની બાજુમાં જ બેસવું, એવું આપણે ક્યાં કંઈ વિચારતા હોઈએ, પણ ત્યારે કામ લાગ્યું. મરવાનું લખ્યું હોય ને ત્યારે ત્યાંથી જ પથરો આવે. હા, ત્યારે ગાડીના કાચ પાસે બેસો તો ફૂટે પહેલાં તમે જ મરો, તો એવું જ થાય. એટલે કુદરત શું કરવા માગે છે આપણને ખબર નથી. આ માણસ બચી ગયો. પહેલાં કીધું બોઘા નહોતું કરવાનું, તે શું કર્યું? તો કે સાહેબ તમે કીધું તું કડકો એને પતાવવાનો, મેં પતાવી દીધો, કડકો એક જ હતો. કે જો હવે તું ધ્યાન રાખ, હવે તો 2 જણા છે, એમાં એક છોકરીવાળો છે અને છોકરી વગરનો છે, તું ધ્યાન રાખજે જરા. એને જે એમને બેઠો છે ને એને પતાવવાનો. હવે આમાં ગડબડ નહીં થાય એટલે તું ધ્યાન રાખજે. હવે આના 2 જ છે, તું જોઈને મારજે. તો કે હા. પેલો ગયો, બીજાને પતાવી આવ્યો. એ વખતે આ છોકરી થાકી ગઈ હતી, એનાથી ચલાતું નહોતું, એ બેસી ગઈ. અને આ જે બીજો હતો એ કંઈક લેવા ગયો, અંદર ખાવાનું લેવા ગયો. તો અહીંયા આગળ એકલા 2 જ જણા હતા આ લોકો. પેલો ખાવાનું લેવા ગયો હતો અને આ 2 જણા અહીંયા બેઠા હતા, અને પેલો લઈને આવતો હતો, ત્યાં જોયું કે આ 2 અહીંયા બેઠા છે, પેલો એકલો આવે છે, એને પતાવી દીધો. અને પાછી બીજી વાર ઊંધું બફાયું. પછી રાજાને થયું કે હવે પેલાને બોલાવા દે, એને પતાવું નથી, એને બોલાવા દે. એને બોલાવ્યો. રાજાને થયું કે આ કઈ રીતે જીવી ગયો? એ કે 2 વખત અમે મારવા માટે તને મોકલ્યો, તું દર વખતે બચી જાય એમ? કઈ રીતે બચે છે? તો સાહેબ હું કંઈ કરતો નથી, હું ખરેખર કંઈ કરતો નથી. આ કઈ રીતે બચ્યો એ મને પણ ખબર નથી, અને તમે મારવા માટે મોકલ્યા હતા મને કંઈ ખ્યાલ નથી. 2 જણાને કોઈ મારી ગયું વાત સાચી, બંને વખત હું મરી ગયો, હું બચી ગયો. મને તો એમ જ હતું એને જ મારવા આવ્યા છે. બીજી વારમાં પણ મને એમ જ હતું કોઈ એને જ મારી ગયું. હું તો એમ જ સમજતો હતો કે મેં કીધેલું હતું કે હું લેવા જઉં એમ. તો કે ના ના તું લેવા દે, હું લઈ આવું છું. એ લેવા ગયો, એ ખાવાનું લેવા ગયો. એમાં એ વખતે તમે એની પર આક્રમણ કર્યું. બંને વારમાં મારી પર આક્રમણ કરવા કોઈ આવેલા અને બીજા મરી ગયા એવું મને ખબર નથી. તમે કહો છો તો કબૂલ, પણ કોઈક ભગવાનની મહેરબાનીથી અમે બચ્યા, અને બસ ઉપરવાળાની મહેરબાની છે અને અમે બચી ગયા. બસ આ શબ્દ સાંભળ્યા એ કે હવે ખરેખર તારો ઉપરવાળો આટલો સક્રિય છે? તો સાહેબ હોય ને સક્રિય, નીચેવાળો આટલો સક્રિય થાય ત્યારે ઉપરવાળા સક્રિય થવું પડે. કારણ કે આમ તો ઉપરવાળાની મહેરબાનીથી બધું થતું હોય, પણ નીચેવાળા જરા અવળી રીતે વિશેષ સક્રિય થાય ત્યારે ઉપરવાળાએ પણ સક્રિય થવું જ પડે. અને એના કારણે જ હું બચી ગયો. અને મને વિશ્વાસ છે કે મારું કશું જ વાળ વાંકો ન થાય. મેં ક્યાં કોઈનું બગાડ્યું છે? શું કામ થાય? તો એક કામ કર, ભલે તને જરૂર ન હોય, મારા દિલના દિલાસા ખાતર છે ને આજે કંઈક માગી લે. આમાં મને તસલ્લી થાય ને એ માટે કંઈક માગી લે. મારી ઈચ્છા છે, બસ તારી જરૂરિયાત માટે નહીં, મારી તસલ્લી માટે કંઈક માગ. તો કીધું જો આ 2 જણા જે મરી ગયા ને એના પરિવારને સાચવવાની જવાબદારી રાખો. કારણ કે છેલ્લે તમારા શરણે એ આવેલા હતા, હું તો નહોતો આવ્યો. મારી જવાબદારી નહીં રાખો તો વાંધો નથી, પણ જેણે તમારું શરણું સ્વીકારેલું ને મરી ગયા છે એ આપણી ભૂલથી મર્યા કહેવાય. તો એમના 2ના પરિવારની જવાબદારી રાખો કે તારા માટે કંઈક માંગ. ચાલ આ 2 રાખીશ. સાહેબ કાંઈ વાંધો નહીં, એક સીવવાનું મશીન આપી દો ને,
મારી પાસે બીજું કંઈ છે નહીં, સીવાનું મશીન આપશો એના આધારે ગુજરાન ચલાવીશ, મને જરૂર નથી, ઉપરવાળો આજ સુધી ગુજારે છે, મને એમાં કંઈ ચિંતા નથી, વિશ્વાસ છે, પણ તમે આપશો, તમારા મનની તસલ્લી ખાતર આપવું હોય તો આટલું નાનકડી ચીજ આપી દો, બાકી મારે જરૂર નથી. રાજાને થયું કે આ માણસ ફકીરી છે, એને કંઈ લેવા દેવા નથી, કંઈ અસર નથી, કોઈ ભય નથી, હું એનું વધારે બગાડીશ. હવે તમને કહું કે જો ઉપરવાળો શું મેનેજ કરે છે ખબર છે? એને 3 ચીજ મેનેજ કરી, 3 ચીજ. પહેલા નંબરમાં આને જ્યારે કીધું કે કડકો જે હોય એકલો ફરતો એને મારી નાખજે, ત્યારે થેલી એને હાથમાં આપી દીધી કે મરવો ના જોઈએ. આ ઉપરવાળાએ મેનેજ કર્યું. બીજા નંબરમાં જ્યારે એકલો હોય એને મારવો, આની સાથે બેઠો હોય વ્યક્તિની સાથે એને નહીં મારો, ત્યારે એની સાથે બેસાડી દીધો, પેલી સ્ત્રી સાથે. એટલે બીજી વારમાં પણ એકલો જે હતો એ મર્યો, આ ન મર્યો, આ બીજી વાર મેનેજ થયું. હવે રાજાને એવો વિચાર આવે કે હવે જે એકલો છે ને એકને જ મારવાનો છે, એટલે હવે તો કોઈ ઓપ્શન છે જ નહીં, એટલે હવે જે દેખાય એને મારી નાખે. એટલું કીધું હતો ખરેખર મરવાનો જ હતો, કારણ કે હવે એના બદલે કોઈ બીજું જાય એવું છે નહીં. પણ એ વખતે રાજાની બુદ્ધિ ફરી ગઈ. આ પાછું ઉપરવાળે 3જી વાર મેનેજ કર્યું કે 3જી વારમાં રાજાની બુદ્ધિ ફેરવી નાખી કે હવે બહુ થયું, તે 2 વાર મારીને જોયું, આ મરવા માટે નથી સર્જાયો, જીવવા માટે સર્જાયો છે. આપણે એને કર્મ કહીએ છીએ, આપણે એને આયુષ્યની પ્રબળતા કહીએ છીએ, આપણે એમ કહીએ છીએ કહેવતોની દુનિયામાં કે રામ રાખે એને કોણ ચાખે, પણ કુદરત ઉપરવાળો બચાવે છે. ધર્મો રક્ષતી રક્ષિતઃ. તમે ધર્મનું રક્ષણ કરો, ધર્મનું શરણું લો, તમને બચાવવાની કામગીરી એ કરે છે, અચૂક કરે છે. આપણી કલ્પનામાં ના બેસે ને એવા કિસ્સાઓ સાંભળ્યા છે, જોયા છે. જ્યારે જ્યારે પણ કંઈ થતું હોય ત્યારે આપણો કરેલો ધર્મ આડો આવે. આમ તો આપણે તો રેગ્યુલર બેઝ પર જો કંઈક સવાર પડે મોકાળના જ સમાચાર આવે, સવાર પડે કંઈક આવે. અને આમ પણ બહાર બધા નથી બોલતા 2025 જરા છે ને સંભાળીને ચાલવું, 2025 જરા સંભાળીને ચાલવું, બસ આવું બધું બોલતા હોય. એટલે આપણે પાછું ઓર મનમાં આવે કે હવે આ 2025માં શું બાકી શું છે હવે થવાનું એ કયો. રોજ સવાર પડે, સવારના પોરમાં ક્યાંક પ્લેનમાં આગ લાગે, દુબઈમાં 60 માળના ટાવરમાં આગ લાગે, ક્યાંક એર ક્રેશ થાય, ક્યાંક હેલિકોપ્ટર ફાટે, ક્યાંક રેલ ઉથલી પડે, ક્યાંક ભડકો થાય, ક્યાંક આતંકવાદ ફાટી નીકળે, ક્યાંક યુદ્ધ ફાટી નીકળે. ચારે બાજુથી મિસાઇલ કેટલી જગ્યાએ છૂટે છે? પહેલાં તો એક જ ખૂણા હતા, પણ હવે તો ઘડીકમાં ગાઝા પટ્ટી પર છૂટે ને, અહીંયા ઇઝરાયલ છોડે ને, ક્યાંક ઈરાનમાં છૂટે ને, મિસાઇલે કેટલી દુનિયાભરના ખૂણે ખૂણેથી છૂટે છે. અને પાછું મિસાઇલ છૂટે એટલે છૂટે ગમે ત્યાંથી, ટાર્ગેટ તો એક જ હોય, તમારો પોર્ટફોલિયો. બીજે તો ક્યાંય ફાટતી જ નથી પાછી, બીજે ફાટે ત્યારે ફાટે, પણ અહીંયા તો ફાટે જ. તો માણસ ખૂણામાં બેઠેલો, જ્યાં શાંતિથી બેઠો છે, એને શું અસર શું કામ થાય? પણ બધા ત્રસ્ત છે અને બધા અસરગ્રસ્ત છે. માણસ અંદરથી હેરાન થતો હોય છે કે આના કારણે મારા ધર્મના શરણે જવાથી શું થશે, તો આનું રક્ષણ થાય. જેટલો આપતકાળ વધારે પ્રબળ બને ત્યારે ધર્મનું આચરણ વધારે મજબૂત કરવું જોઈએ. આયોજન વિશેષ પ્રમાણમાં હોય કે જેથી રક્ષક. આમ પણ એક કુદરતી નિયમ છે, વ્યવહારિક નિયમ છે કે જ્યારે આજુબાજુમાં જોખમ વધારે જણાય ત્યારે ડિફેન્સ વધારે સ્ટ્રોંગ કરવાની હોય, ત્યારે આપણી સિક્યોરિટી વધારે મજબૂત ને સઘન બનાવવાની હોય. તો આ ધર્મનું રક્ષક તત્વ છે એને વધારે સઘન અને વધારે સિક્યોર્ડ ફોર્મમાં આપણે લાવવું પડે. એટલે જેટલું આપણે સાંભળતા હોઈએ એની કરતાં વધારે સાંભળવાનું, જેટલું સારા કામમાં વાપરતા હોઈએ એની કરતાં સારા કામમાં વધારે વાપરવાનું, જેટલો તપ થતો હોય એની કરતાં વિશેષ થોડો વધારે કરવાનો, જેટલો જાપ થતો હોય એની કરતાં થોડો વિશેષ વધારે કરવાનો, સારા ભાવોમાં જેટલા રમતા હોઈએ એની કરતાં સવિશેષ થોડા એવા સદા વધારે સારા ભાવમાં રમવાનું. આ આપણે જેટલું કરતા જશું એનાથી ધર્મની આપણી પોતાની એક આસ્થા વધશે, અને એ આસ્થાના આધારે જે આચાર વધે એટલે આપણા પોતાના જીવનની સિક્યોરિટી વધશે. આ સ્વાભાવિક છે. વાવેલો ધર્મ એ ક્યારે ઉગી નીકળે આપણને ખબર નથી, વાપરેલો હોય એ વાપરેલું સદવ્યય કરેલું ક્યારે રિઝલ્ટમાં પાછું આવે એ ખબર નથી, ક્યાંક કોકને ટેકો આપ્યો હોય એ કઈ રીતે આપણને ટેકો આપશે આપણને ખબર નથી, આપણે કંઈક તપસ્યા કરી છે એનાથી આવારક કર્મો વિઘ્નના જે વાદળો હતા એ કઈ રીતે વિખરાઈ ગયા આપણને ખબર નથી. જૂના શાસ્ત્રના ઉદાહરણો પણ આ જ વસ્તુ બતાવે કે જ્યારે ધર્મના શરણે માણસ ગયા ત્યારે હાથમાં ન રહેલી બાજીઓ સુધરી ગઈ છે. આપણા હાથમાં તો છે નહીં, અને પ્રકોપ કુદરતનો હોય કે આવા તત્વોનો હોય તો આપણે કંઈ જ ખબર નથી કે ક્યારે આગ ફાટે, ક્યારે આગ લાગે. આ બધું જ થાય છે. જ્યાં પાપ પુષ્કળ હોય છે ને ત્યાં બધું જ આવું થતું હોય છે. આપણને એમ લાગે છે કે અહીંયા આગળ આગ લાગીને અહીંયા આમ થયું, નહીં આમ થયું. તમે જુઓ તો ખરેખર વિકસિત દેશો જ્યાં આપણા કરતાં 100 ગણી સમૃદ્ધિ કદાચ વધારે છે અને 500 ગણા પાપ પણ કદાચ વધારે હશે, ધર્મનું રક્ષક કવચ જ્યાં ઓછું હોય ત્યાં આગળ આગના બનાવો કેટલા ઘણા વધારે છે. તમે જુઓ ત્યાં કુદરતના વાવાઝોડા કેટલા વધારે. આમ પાછું કુદરત 16 કલાએ ખીલેલી હોય, લોકો જોવા જાય એવી કુદરત ખીલી હોય, પણ તમે જોવા જાઓ તો આમ આશ્ચર્ય લાગે કે દર અઠવાડિયે 15 દિવસે ફઈબાઈ નવું નામ પાડવું પડે એટલા વાવાઝોડા આવે છે. દર વખતે તમને નવું હુરિકેન દેખાય, આ દેખાય તે દેખાય. તમે કોઈ પણ નામ બોલો એકાદ વાવાઝોડું નીકળે જ, નવું નામ એડ થઈ જ જાય.
તો આ 200-200 જાતના વાવાઝોડા આવે અને સાયક્લોનિક મૂડમાં ધમરોળી નાખે, સિટી આખું તબાહી બોલાવી દે, ગમે ત્યારે આવી જાય. આ આશ્ચર્યકારી ઘટનાઓ આવા વિકસિત દેશોમાં થાય. પાપ પુષ્કળ પાકે ત્યારે આમ ચારે બાજુથી કુદરત પછી પ્રકોપ વેરે, પ્રકોપ કરે. આપણે જોયું હતું ગયા વખતે દુબઈમાં બધે 50-50 ઇંચ વરસાદ. આપણે તો આશ્ચર્ય લાગે કે જિંદગીમાં 10 વર્ષનો વરસાદ ભેગો 4 દાડામાં પડી ગયો. આવું તો 10-20 વર્ષનો વરસાદ એકસાથે પડે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ ન હોય, કારણ કે એ લોકોએ વિચાર્યું જ ન હોય ને આટલો વરસાદ આવે એટલે બધું તબાહી બોલાવી દે. આવું જ્યારે પણ થાય ત્યારે રક્ષક તત્વ કામ લાગે. માણસે રક્ષણ માટે જે કર્યું હોય એ કામ લાગી જતું હોય છે, બાકી કશું કામ નથી લાગતું. મને બરાબર યાદ છે, મુંબઈમાં જ્યારે સાંજના ટાઈમે રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ થયેલો, સિરીઝ હતી આખી, અને 4-5 અને છેલ્લું બોમ્બ વિસ્ફોટ જ્યારે થયો એ વખતે ટ્રેન ઉપડવાની તૈયારી હોય અને એક્ઝેક્ટ એ ટાઈમ પર બોમ્બ વિસ્ફોટ થયો. અને એ જ્યારે બોમ્બ વિસ્ફોટ થયો હતો એ વખતે એક્ઝેક્ટલી આમ કહી શકાય કે ટ્રેન ઉપડવાની 1.5-2 મિનિટની વાર હતી. ફૂલ પીક પબ્લિક અવર્સ, અને એ વખતે પબ્લિકમાં તબાહી બોલી જાય. અને એ વખતે જ્યારે થયો ઘણા મર્યા. અષાઢ સુદ પૂનમ, ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. મને યાદ છે, મેં છાપામાં વાંચેલું, અને એક જમતો ફોટો, એક પંગત બેઠી છે, બધા જમી રહ્યા છે, ફ્રન્ટ પેજ પર ઇન્ડિયન એક્સપ્રેસમાં એ ફોટો હતો અને લખેલું કે જૈન ટ્રેડિશન ઓફ ચોવિયાર સેવ્સ હન્ડ્રેડ્સ ઓફ લાઈફ્સ. ઘણા બધા લોકોએ આગલા દિવસથી ચોવિયાર શરૂ કર્યા અને એક્ઝેક્ટલી એ 653 કે જે ગાડી હશે એ ગાડી જે બધા પકડે એ દિવસે બધા ચોવિયાર હાઉસમાં ગયા અને એની પછીની ગાડી પકડી. અને અમુક જે હતા એ અડધો કલાક વહેલી ગાડીમાં નીકળી ગયા હતા. 10-20% ચોવિયાર હાઉસો 14થી પાછા સક્રિય થયેલા, અને જ્યાં 40 હતા ત્યાં 250 થઈ ગયા. બધે ચોવિયાર હાઉસમાં ભરાવો થયેલો. અને આવા 1-2 ચોવિયાર હાઉસના ફોટા આવ્યા અને પછી વિગત આવી કે આવી સિરીઝ ઓફ ચોવિયાર હાઉસ આ ચાલી રહ્યા છે, અને આ જૈન ટ્રેડિશન ચોવિયારનું એણે સેંકડો લાઈફ બચાવી દીધી. આમાંના મોટા ભાગના એ જ ટ્રેનમાં જવાવાળા હતા, જેમાંથી કેટલાક આગળની ટ્રેનમાં ગયા, કેટલાક પાછળની ટ્રેનમાં ગયા. આ કુદરત કેવી રીતે બચાવે છે? કુદરત આપણને બચાવતી હોય છે કે કેવી રીતે બચે? બહુ સારા આરાધક શ્રાવક જે ઝવેરાતનો વેપાર કરે, અને એ ઝવેરાતનો વેપાર કરનારા એ માલ સામાન લઈ અને ક્યાંક જૂને બતાવવા જતા. કોકનો લઈ બતાવવા જવાનું, પોતાના માથે જોખમ રહે, પાછું એને જો વેચાય તો વચ્ચે દલાલી એને મળે. આવી રીતે ક્યાંક ગયેલા અને લેભાગુ માણસે એને ઘરે બોલાવ્યા કે તમે આ માલ લઈને ઘરે આવો, ઘરના અમે બધા જોઈ લઈએ. એને આખું ગોઠવ્યું તકતો કે બસ આ જેવો બેસે ને અહીંયા એટલે સીધી જ ખુરશી પડે, ખુરશી જ પડે, ખુરશી પડે. નીચેના ભાગમાં પણ પોલાણ હતું, એ જતો જ રહે, અંદર ફસાઈ જાય, લઈ લેવાનું બધું એનું, એને વાગશે પણ ખરું બરાબરનું. હવે આ જૈન શ્રાવક એટલો ઊંચો આરાધક શ્રાવક એ જમીન પર નીચે બેઠો. આવું તો કોઈ દિવસ બને નહીં. એ કે તમે બેસો તો કે બહુ જ આગ્રહ કર્યો કે હું જૈન છું, 14 નિયમ ધારું છું, મેં આસન ધારેલા છે, આટલા બધા ઘરે જવું, બધા આસન વાપરું, તમારે એકે બચે નહીં. એટલે કે હું વાહન વાપરું ત્યારે ટ્રેનમાં બેસું, બાકી જમીન પર જ બેસું છું, મને નહીં ફાવે. હવે આવા ગોઠવણ બધી અહીંયા થયેલી. હવે અહીંયાથી એને પાડવો કઈ રીતે? તમે કોઈક નક્કર વસ્તુને પોલી બનાવો તો એ બીજી નક્કર વસ્તુ પર જ બેસે. કુદરત એને સેન્સ આપે છે. એને ખબર પણ નથી કે મારા માટે શું સર્જાયેલું છે, પણ એને કુદરતી રીતે આ રીતે બચાવ થઈ જતો હોય. અને આવું જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે કેમ કુદરત આવી ફેવર થાય છે. ધર્મ કરનારા એની ફેવર થતી હોય છે. જે સમય પર અમદાવાદ રેલવે સ્ટેશન પર એક્ઝેક્ટલી સાંજના ટાઈમે આટલા વાગે મોટા પાયે વિસ્ફોટ થાય, ગોઠવણ થઈ, ખાલી પીએમની જગ્યાએ એમ લખાઈ ગયું હતું, અને એ વિસ્ફોટ આખો સવારના સમય થયેલો કાળપુર સ્ટેશન પર. એ ખાલી જો પીએમ સેટ કર્યું હોત તો સાંજના સમય પર આની કરતાં 20 ગણી તબાહી બોલી ગઈ હોત, જાનહાનિ એટલી મોટી થઈ હોત. પણ કુદરતે બચાવી લીધા કે જે ધર્મનગરીમાં 500 દેરાસરો હોય, જ્યાં આગળ 200થી વધુ સ્થિરવાસ કરનારા શ્રમણ સમણી ભગવંતોનો ઉપાશ્રય હોય, 400 ઉપાશ્રયોમાં શ્રમણ સમણી ભગવંતો નિશ્રા આપતા હોય, જેના આમ ગલીએ ગલીએ ધજાઓ ફરકતી હોય. કોઈ પણ ગલીમાં તમે જાઓ તો ક્યાંક જતા આવતા, પાઠ લેવા જતા, પાઠ લઈને આવતા, ગોચરી ઓરવા જતા, પાણી લઈને આવતા, આંબેલ ખાતે જતા, કોઈ હોસ્પિટલમાં વ્યાવચ માટે જતા, સાધુ કે સાધ્વીના દર્શન થાય જ. કોઈ પણ ગલીમાં તમે 10 મિનિટ ઊભા રહો તો તમને લગભગ દર્શન થાય. એવા સાધુ સાધ્વીજી વિચારતા હોય, પૂજાની જોડમાં કોઈક જતું હોય, આવા રસ્તાઓ જે પવિત્ર થયેલા હોય ત્યાં આગળ આવી ધર્મનગરીમાં કોઈ દિવસ આવું કશું થઈ શકે નહીં. એક બાજુ ધરણીધરના દાદા બેઠા હોય, એક બાજુ ચિંતામણીના પાર્શ્વનાથ બેઠા હોય, વચ્ચે ધર્મનાથ દાદા બેઠા હોય હઠીસિંહની વાડીના, અને આવા પ્રભાવશાળી જિનાલયો પણ જ્યાં બિરાજમાન હોય. ઠેર ઠેર વિકસેલી જગ્યાઓમાં પણ પ્રભાવક જિનાલયો તૈયાર થઈ ગયા હોય.
અને ખૂણે ખૂણે આરાધનાઓના મંડાણ થયા હોય, કોઈક સ્વાધ્યાય, કોઈક જાપ, કોઈક તપ, કોઈક તપસ્યા, કોઈક તપસ્વી, આ બધું બેઠેલું હોય, એ રાજનગરમાં આવું થવાનું હોય ને ત્યારે કુદરત પીએમનું એમ કરાવી દે કે ના, મોટી તબાહી નહીં થઈ શકે. સાંજના સમયમાં આટલા બધા મરે તો આ ધર્મ કરેલો નિષ્ફળ નથી જતો, એને અચૂક ફળ આપ્યું. એટલે જ્યારે પણ આપતકાળ દેખાતો હોય કે આપણને એમ લાગતું હોય ને કે આ બધું ગરબડવાળું બહુ બધું ચાલી રહ્યું છે, ત્યારે કુદરતી રીતે શ્રદ્ધાના દરવાજા ખોલી નાખવાના અને એક્સેલ કરીને સ્પીડ વધારવાની. આપણી ધર્મની શ્રદ્ધા ધારદાર હોય તો આપણે વધારે વિશેષ આરાધના આવા સમયમાં કરવી જોઈએ, અને એ કરેલી વિશેષ આરાધના વિશેષ ફળ આપશે. જ્યારે આખા દ્વારિકા પર આપતકાળ હતો, 12 વર્ષ સુધી દ્વારકાના લોકોએ આંબેલ, તપ, જપ, બ્રહ્મચર્યનું પાલન, વિશેષ આરાધનાઓ બધી જ કરી. દ્વૈપાયનનો પ્રકોપ સ્થગિત થઈ ગયો. 12 વર્ષ સુધી જાણે એક આવરણ આવી ગયું, કવચ, કે દ્વારકા ઉપર કંઈ ન આવી શકે. 12 વર્ષ પછી બધાને લાગ્યું કે હવે કંઈ વાંધો નથી લાગતો, અને બધા લિબર્ટીમાં આવ્યા અને લિબરલ જેવા થયા, અને પછી દ્વારકાનો નાશ ત્યારે વખતે થયેલો. દ્વૈપાયન દેવના પ્રકોપથી બચાવવા માટે એ વખતે છેલ્લે શરણું ધર્મનું હતું. એવું નેમિનાથ ભગવાને ખુદે પોતે કૃષ્ણને કીધેલું કે સ્વભાવ છે, એક તો સ્વભાવ છે માણસનો, આપત્તિ આવે એટલે ધર્મ સૂજે એને યાદ આવે, આ એનો સ્વભાવ છે. બીજું, કારણ કે રાજા છે ને, કૃષ્ણ આ બધું કરાવે છે, અને દ્વારકાનો જ્યારે નાશ થાય એ પહેલાં આ દ્વારકામાં આ બધું કેમ ચાલે છે એને પૂછવામાં આવ્યું કે આવું બધું કેમ ચાલે છે દ્વારકામાં. ત્યારે એને કારણ આપ્યા કે 3 કારણથી આ અત્યારે આવું ચાલી રહ્યું છે. દ્વારકામાં ધર્મ આરાધના વધી છે. એક, સ્વભાવ માણસનો એવો છે કે આપત્તિ આવે એટલે ધર્મ વધારે. બીજું, મારા આદેશથી વધાર્યો છે. અને ત્રીજું, પ્રભુની આજ્ઞાથી વધાર્યો છે. સ્વભાવ તો મમાદેશાત ઉપદેશાદ અપી પ્રભો બભુવ ધર્મ કર્મૈક સજ્જ દ્વારવતી જન. દ્વારકાના લોકો ધર્મ કાર્યમાં સજ્જ થયા છે કારણ કે મારો આદેશ છે, પ્રભુની આજ્ઞા છે, અને માણસોનો સ્વભાવ છે કે આવા સમયમાં સૂજે. બસ આવી રીતે આપણને આ જ 3 કારણ કામ લાગે એવા છે કે આપણને ગુરુ ભગવંતો પ્રેરણા કરે, આપણો એક સ્વભાવ પણ આમાં થોડો સક્રિય થાય, અને પરમાત્માની પણ આજ્ઞા છે કે જ્યારે પણ અસમાધિના, અશાતાના, અંતરાયના આવા ઉદયકાળ નજીકમાં દેખાતા હોય તો એવા સમયમાં અરિહંતની આજ્ઞાનું પાલન, આચરણ જેટલું વધારીએ એટલું મહામંગલ છે, અને એના આધારે આપણું રક્ષણ વધારે સારું થાય. એક રક્ષક કવચ આપણી આસપાસમાં બનતું હોય. ને જેટલી સમૂહમાં આરાધના વિશેષ થાય, ચાતુર્માસિક દિવસો હોય ને એ સમૂહ આરાધના દિવસો છે. આપણે 1 કલાક એમને વાંચીએ અને સમૂહમાં સાંભળીએ, આનું પુણ્ય વિશેષ છે, કારણ કે સામૂહિક ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે એ આખું, તમે એકલા લડો ત્યારે તમારું જે શૌર્ય હોય, અને 500 માણસ લડતું હોય એમાં ભેગા લડો ત્યારે તમારું શૌર્ય કેટલું હોય, ત્યારે બહુ વધારે હોય. કારણ કે તમે એક બેટલફિલ્ડ પર બધાની વચ્ચે છો, સમૂહમાં છો. સમૂહમાં તમારી તાકાત વધે, તમારી નિર્ભયતા વધે, તમારું રક્ષણ પણ વધે, બધું જ થાય. તો એવી રીતે સમૂહમાં જ્યારે હોઈએ ત્યારે આપણું રક્ષણ સ્વાભાવિક વધતું હોય છે. એટલે સમૂહ આરાધના એ વખતે વિશેષ વધારવાની. આપણો પોતાનો કરેલો ધર્મ આપણા માટે રક્ષક બને, અને કોઈ પણ પ્રકારની આપત્તિમાં મનથી શિથિલ ન બનાય. આપણી પોતાની માનસિક શ્રદ્ધાને વધારે ધારદાર બનાવવાની હોય. કોઈ કે અત્યારે છે ને સમય એવો છે કે અત્યારે હવે બધું તમે ભેગું કરી સાચવીને રાખો. ભેગું કરીને સાચવીને રાખવાનું ક્યાં? પાછું રાખવાનું ક્યાં? એ મોટો પ્રશ્ન. જો તમે રાખો તો રાખો ક્યાં? અને જ્યાં રાખો ત્યાંય પાછું જોખમ જ છે. તમે પૈસાના સ્વરૂપમાં રાખો તોય બીજે રાખવાનું, સોનું ચાંદી લઈને રાખો તોય બીજે જ રાખવાનું છે. રાખવાનું તો બીજે જ છે. જો બીજે રાખવાથી જોખમ જ થતું હોય તો કોઈ પણ સ્વરૂપમાં જોખમ છે. એટલે કોઈ પણ એક સ્વરૂપમાં વસ્તુ રખાય નહીં. તમને કોઈ કહે કે તમે બધું ભેગું કરીને તમે સોનામાં નાખી દો કે ચાંદીમાં નાખી દો કે જગ્યા, એકે વસ્તુમાં રખાય નહીં. આ તો એક ફંડામેન્ટલ સિદ્ધાંત છે કે 4, 5, 7 વસ્તુમાં રાખવી પડે કે જેથી માણસ બચે. કોઈ પણ એક જ વસ્તુમાં માણસ ક્યારેય ન કરે. આમે તમારી પાસે 5000 રૂપિયા હોય ને બહાર જવાનું હોય ને તો એ 1200 4 ખિસ્સામાં રાખે માણસ. એને એમ લાગે ભલે વોલેટ એકમાં રાખતો હોય પણ 500 રૂપિયા બધા બીજા ખિસ્સામાં રાખ્યા હોય. એને ખબર હોય કે ભાઈ આડું ઓળું થાય ને છેલ્લે અંદર હાથ નાખીને ગંજીમાંથી કાઢે પાછું, એ ત્રીજું હોય. એટલે આ બધું રાખતો જ હોય. એટલે એને ખબર હોય છે કે ભાઈ એક જ સાથે રાખશું, જશે તો બધું જ એક સાથે જશે. એટલે આવી રીતે ન કરી શકે. અમારે ત્યાં એક જ ઘડામાંથી પાણી પીવાનું હોય ને તો એ 5 મહાત્મા પાણી ઉપાડતા હોય. રસ્તામાં અથડાવીને એક ઘોડો ફૂટી ગયો ને બધા એના આધારે ચાલે. બધાને 24 એમને થઈ જાય વગર પાણીએ ઉનાળાના દિવસોમાં. તો બધા મહાત્માના હાથમાં ઘોડો હોય, ભલે ને એકમાંથી વાપરે એની ના નહીં, પણ બધા એક સાથે જ્યારે બેસે, હવે 2માં રાખ્યા, 2 ટકરાય તો 2 ફૂટ્યા, તો ક્યાં જાઓ? એટલે બધાના હાથમાં હોય, થોડું થોડું બધામાંથી લે. આ એક વ્યવસ્થા છે. એટલે આવી રીતે જ્યારે વ્યવસ્થા સચવાયેલી હોય ત્યારે કોઈ દિવસ ન થાય. આમ બહુ ઊંચા માણસો હોય, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, ટ્રેવલ કરવાનું હોય તો ન જાય. એક જ વ્હીકલમાં 2 જણા બાપ દીકરો સાથે ન જાય. એક અલગથી જાય, બીજો અલગથી જાય. રક્ષણ માટે છે, ખર્ચા માટે નથી.
વ્યવસ્થાનો ભાગ છે કે રક્ષણ માટે કોઈ મોટા માણસો હોય તો એ અલગ અલગ ટ્રાવેલ કરશે, કારણ કે રક્ષણ એમાં છે, એક સાથે ટ્રાવેલ કરવામાં એક સાથે જોખમ આવે, એટલે નહીં તો ડિસ્કશનનો ટાઈમ મળે ને બધુંય થાય, પણ એ ત્યારે રક્ષણ જ જોવાય, બીજું ના જોવાય. એટલે કેટલી બધી દુનિયામાં આવી પ્રચલિત થયેલી ફોર્મ્યુલા છે કે આવી રીતે રક્ષણના સમયમાં રક્ષણના ઉપાય વધારવા. અત્યારનો સમય એવો છે ને કે આપણે તો કુદરતી રીતે બચીએ છીએ, પણ વિશેષ દુનિયા આખી બચતી રહે, એટલે ખાસ વિશેષ પ્રમાણમાં આ બધી ઉપસ્થિતિ રાખવાની, ધર્મ શ્રદ્ધાથી આપણે આગળ વધવાનું, અને આપણું પોતાનું રક્ષણ થશે જ. એકદમ ગભરું પ્રાણી હોય ને, હરણ જેવું, આમ જંગલની અંદર હરફર કરે છે, સગર્ભા છે. ધર્મ એવું રક્ષણ કરતું હોય, એક બચ્ચું જન્મવાનું છે, પેટ ફૂલી ગયું છે, અને હરણ આમ બીબાકડું બનીને થોડું આમ તેમ ફરે છે. એની ચળ વિચળ ફરતી આંખ જોઈ, એક તો ત્યાં વરસાદ પડવાના કારણે બધા સાપ બહાર ફરવા નીકળ્યા છે, એટલે એક તો જોખમ એ છે સાપનું. એમાં જબરજસ્ત ખૂનખાર શિકારી એ જ વખતે જંગલમાં આવ્યો છે, અને બરાબર એ ખૂનખાર શિકારી એ જંગલમાં આવી અને એણે ત્યાં આગળ એક પોઝિશન લીધી કે હરણ આવી રહ્યું છે. જેવી ખબર પડી, ઝાડના થડ પાછળ ગોઠવાઈ ગયો, અને એને જોયું કે બરાબર એ જેવું સેજ બહાર આવે ને પછી એનો શિકાર કરીએ, એટલે એણે બરાબર અણીના અવસરે એને શૂટ કરવા માટે એણે નિશાન તાકીને તૈયાર રાખ્યું, અને ટ્રિગર પર આંગળી દબાવીને રાખી. જેવો આમ બરાબર સેજ હજી બહાર આવે, વુડ્સમાં છે, લાકડા આડા આવે છે, સેજ જરાક ખુલીને બહાર આવે, જવા દઈએ, એને તૈયારી રાખી. પેલી બાજુ ભૂખ્યો ડાંસ થયેલો સિંહ છે, એ ગુફામાંથી પોતાનો આહાર શોધવા નીકળ્યો છે. એણે હરણને જોયું, ઓહો, એટલે એ ચૂપચાપ ધીમા પગલે એની હાઈટ જેટલા ઘાસમાં સંતાતો આવી રહ્યો છે, એનું ધ્યાન હરણ ઉપર છે, ખતમ કરી નાખવું. શિકારીનું ધ્યાન હરણ ઉપર છે. અને આ બાજુથી એવું થયું કે બરાબર એક્ઝેક્ટલી જે સમય પર આ શિકારી બરાબર નિશાન તાકીને બુલેટ છોડે, એ જ વખતે આ અહીંયા આવેલા એક સાપે ફટ કરતો એને ડંખ માર્યો. એવો જબરજસ્ત ડંખ માર્યો, શિકારી એકદમ ચીસ પાડીને પડ્યો નીચે. હાથમાંથી સાધન છૂટી ગયું, બુલેટ છૂટી, પણ સહેજ નિશાન ચૂકી ગઈ. અને છૂટી તો ખરી, પણ એ ખબર નથી કે અહીંથી બુલેટ છૂટે છે દક્ષિણમાંથી, ત્યારે પશ્ચિમમાંથી પૂર્વ તરફ પેલો સિંહ છલાંગ મારે છે અને ખતમ કરવા માટે. અને બરાબર છલાંગ વાગી, એ વખતે છલાંગમાં ઉપરથી ઉછળીને આવતા સિંહને આ ગોળી વાગી, સિંહ ખતમ. આ ડંખ માર્યો અને ત્યાં શિકારી ખતમ. અને એટલો જોરથી પડ્યો, બરાબર મોઢાના ભાગ ઉપર જ પડ્યો સાપના. સાપ છૂંદાઈ ગયો, સાપ ખતમ. નિર્ભયતાથી ચળ વિચળ આંખો ફેલાવતું આવેલું હરણ સંપૂર્ણપણે નિર્ભીક, સંપૂર્ણપણે કંઈ જ નહીં, અસરગ્રસ્ત નહીં, કોઈ અસર નહીં. એને શું થશે ને એની પછીની પેઢીનું શું થશે, જે પેટમાં છે એને ચિંતા હતી, પણ નિર્ભય જંગલની વચમાં. આ તકદીર જ્યારે સાચવવાના શપથ લે ત્યારે આપણે કંઈ તકલીફ નથી, પણ કંઈક કર્યું છે પૂર્વમાં, કંઈક તો કરેલું હોય, આપણને છે ને પ્રેરણા મળે છે આમાંથી કે કંઈક એવું કરીએ કે જેનાથી આપણા પોતાના રક્ષણ માટે આપણે કંઈ ન કરવું પડે, કવચ તૈયાર હોય. ઇન્સ્યોરન્સ કેમ ઉતારીએ છીએ? ઇન્સ્યોરન્સ કેમ ઉતારે? આપણા મનમાં થાય કે બધું આપણે વિચારવાનું કે આવતીકાલે આમ થશે ને આવતીકાલે આમ થશે ને, ઓલવેઝ ફોરવર્ડ થિંકિંગ, ફ્યુચરિસ્ટ બનવાનું. ફ્યુચરિસ્ટ આપણે તો વર્તમાનમાં જીવવાનું કે નહીં? હવે ફ્યુચર માટે વિચારીને આમ કરશું તો બધું ફ્યુચર પર વિચારીને આમ કરીએ તો વર્તમાનમાં શું કરવાનું? પણ આપણે ફ્યુચરિસ્ટ છીએ જ. 12મીમાં છોકરો આવે એ પેલા આગળ શું કરવાનું એનું પ્લાનિંગ ચાલતું હોય છે. 12મીમાં શું કરવાનું એનું 6થીથી પ્લાનિંગ ચાલતું હોય. છોકરો સહેજ મોટો થાય તો એના માટે નવો ફ્લેટ લેવાઈ જાય. બધી વ્યવસ્થાઓ આપણે ફ્યુચરના પ્લાનિંગ સાથે જ કરતા હોઈએ છીએ. તો આપણે છીએ જ ફ્યુચરિસ્ટ, એમાં કોઈ નવાઈ નથી. પણ આપણે આ બાબતમાં બહુ જ ટૂંકા ગાળાની વિઝનવાળા, દ્રષ્ટિવાળા છીએ. આમાં દ્રષ્ટિ વધારવાની, થોડુંક ઊંડાણથી જોવાનું કે ધર્મ વિશેષ રક્ષણ કરનાર બને છે તો ધર્મના શરણે જઈએ. આમ પણ ચાલે એવું નથી, એના વગર છૂટકો પણ નથી. અને છેલ્લે રક્ષણ એનાથી જ થવાનું છે, બધું એનાથી રક્ષણ થતું હોય છે. ચોવિયાર કરનારા હોય, ચોવિયાર નાસ્તાનો ડબ્બો લઈ અને નીકળ્યા હોય, એવું જોખમી કામ કરતા હોય કે કોઈક જગ્યાએથી કેશ લઈને ક્યાંક પહોંચાડવાની હોય. આવા કામમાં પણ એમને ઓફિસના કામે જવું પડે. ઓફિસમાં વિશ્વાસુ માણસ તરીકે હોય ને ક્યાંકથી આવું જોખમી કામ પણ એ વખતે કેશના ટ્રાન્ઝેક્શન થતા, તો અહીંથી લઈને અહીં આપી વિશ્વાસુ માણસ તરીકે એને મોકલે. અને ક્યાંક કોઈકની નજરમાં આવ્યું કે આ ભાઈ મોટી કેશ લઈને જઈ રહ્યા છે. હવે એક્ટિવા પર મોટી કેશ લઈને કોઈ જાય નહીં, પણ આ ભાઈ જતા, ટેવ પડી ગઈ હતી. અને એ દિવસે નીકળ્યા અને ત્યાં આગળ ટેકનિકલી હાજી અલી રોડ પર બનેલી ઘટના મુંબઈમાં, કોઈક 2 જણા પાછળથી બાઇક પર આવતા હતા અને માર્યો આને બરાબરનું. એક જણે સીધી લાત મારી, એક્ટિવા ઘસડાયું, ફેંકાયું અને ઢસડાઈ ગયો પેલી બાજુ.
એનો થેલો આમ ગયો, પેલો આમ પડ્યો, વાગ્યું જરા, માથામાં હેલ્મેટ હતી બચી ગયો, પણ એકદમ વાગ્યું. અને એ જ વખતે હવે આ લોકોને છે ને ટેકનિકલ વર્ડ હોય છે, એને મેસેજ મળેલો કે એક માણસ, એક આદમી નીકળા હે, નાસ્તે કા ડિબ્બા લેકે નીકળા હે. નાસ્તે કા ડિબ્બા એટલે કેશ, એને નાસ્તે કા ડિબ્બા કહેતા હશે. એટલે આ લોકો નાસ્તાનો ડબ્બો લેવા માટે પાછળ પડેલા. આ ધક્કો વાગ્યો, એમાં સ્ટીલનો એક ડબ્બો ખુલ્યો, ચકરી શક્કરપારા બધું બહાર પડ્યું, આને ચોવિયાર માટે રાખેલું. એટલે પેલા એ જોયું, એ કે ચક્રમ માણસ લાગે છે કે ફોન પર સાંભળ્યું, એ હાચે આ નાસ્તાના ડબ્બાની વાત હશે, હું યાર આપણને યાર ચલાવી દીધા. થેલો આમ કોઈ ટ્રકની નીચે જતો રહ્યો છે ને ભાઈ બે જતા રહ્યા. પેલો છોલાઈ ગયો, 5 મિનિટ આમ જોયા કરે, કોઈને કંઈ ખબર નહીં. પેલો ટ્રક વાળો આપણા થેલા આપવા આવ્યો, ખાલી ચેન આમ ખોલે એટલી વાર હતી, કશું તાળું ચાવી કરીને આમ ખોલે એટલી વાર હતી, ઓલો ના આવે પાછો આપવા, લઈને જતો રહે. પણ ખોલવાનું મને ન થયું. એ ભાઈ છે ને પાટાપિંડીમાં હતા, આમ પાટો હતો, અહીંયા વાગેલું હતું, અહીંયા વાગેલું, બધું 4-5 જગ્યાએ બધું મારેલું, બેન્ડેજ ને બધું. અને આમ આવીને બીજે દિવસે હિચકારી ભગવાન પસાય કરી, સાહેબ 24ની બાધા આપો, લાઈફ ટાઈમ 24. આમ હાથ જોડતા હતા, હાથ જોડી નહોતા શકતા. એ કે સાહેબ આ તો બચી ગયા કે હમણાં શરૂ કર્યા છે, નહોતો કરવાનો, પણ ઘરમાં બધા કરે છે તો હમણાં જ શરૂ કર્યા થોડા દિવસથી. આજે આ નાસ્તાના ડબ્બાથી બચી ગયા. પછી પાછળ બધું ખુલ્યું કે કઈ રીતે થયું ને કોણ ટ્રેસ કરતું હતું ને ક્યાંથી પાછળ હતા ને જૂના સીસીટીવીના ફૂટેજો જોયા ને તો કેસ થયેલો, બધું ઘણું થયું, પબ્લિક કમ્પ્લેન થાય ને બધું થાય. માણસ ગભરાયા, પછી 2 મહિના ઘરમાં બેઠો રહ્યો, બહાર જ ન નીકળે. પણ એને વિશ્વાસ એટલો બેઠો કે કરેલો એક ચોવિયાર કામ લાગી ગયો અત્યારે, અને એના કારણે બચ્યા. કેટલીક જગ્યાએ કોઈક પ્રસંગમાં ગયેલા, રાત્રે બધા જમ્યા, બધાને ઝાડા ઉલટી, ખાલી 4 જણા બાકાત રહ્યા. 24વાળા હતા, ફૂડ પોઈઝનિંગમાંથી બાકાત થઈ ગયા. એ 4 જણાએ એવું શું કર્યું કે એમને 24 હતો એટલે પ્રસંગમાં હાજરી આપવી પડે, આપી હતી. અને કેટલાક 2-4 એવાય હતા કે જે રોજ 24 કરતા, તે દિવસે પ્રસંગ સાચવવા ગયા, સચવાઈ ગયા, બરાબરના સચવાઈ ગયા. હવે એ માણસ એમ કે સાહેબ આજે અમે નહોતો કર્યો, બરાબર, પણ રોજ 24 કર્યું તો એની શરમ ન રાખે ધર્મ? હવે આપણે કે સાહેબ અમે આખું વર્ષ બરાબર ભણતા હતા, પરીક્ષાના દિવસે ચલો એપિયર ન થયા તો ચાલે છે? આપણી શરમ રાખે? પરીક્ષાના દિવસે તો ખાસ એપિયર થવાનું. એ સેન્ટર પર એ દિવસે પહોંચો, તમે આખું વર્ષ શું પણ એ એક્ઝામ વાળો જોશે. એ દિવસે સુપરવાઇઝર તમારી દયા ન ખાય. એ દિવસે પરફોર્મન્સનો દિવસ છે, એ દિવસે તો તમારે ખાસ પરફોર્મ કરવું પડે. એટલે 2025 ખરાબ સારું છે એની ચર્ચા નહીં કરવાની. આપણે એ જોવાનું કે પરફોર્મન્સનો સમય છે, આપણે સેન્ટરમાં હાજર થયા છે, એક્ઝામમાં કડક પેપર હોય તો કડક આન્સર આપશું, ગભરાતા નથી. આપણી પાસે ધર્મનું કવચ છે, આપણી પાસે અઢળક ઉપાયો છે. ક્ષયોક્ષમ અંતરાયના કરી આપે, મોનિયાના કરી આપે, અશાતાને શાતામાં કન્વર્ટ કરી આપે, અશાંતિને શાંતિમાં પરિવર્તિત કરી દે, એવા ઉપાયો છે. શેના માટે આપણે ધર્મનું આચરણ ન વધારીએ? સામૂહિક ઉપાસનાઓ જેટલી વધે ને, સામૂહિક આરાધનાઓ જેટલી વધે એટલું સ્વાભાવિક આ વધતું હોય છે. એક ખાલી મોટા પાયે શાંતિ સ્નાત્ર થયું હોય ને તો એ શાંતિ સ્નાત્રનો પ્રભાવ છે કે ધારાવાળી આજુબાજુમાં કર્યું હોય, ઉપદ્રવો શાંત થાય. આ શાંતિ સ્નાત્રનો પણ એક ચમત્કાર છે. જ્યારે અતિશય વિશિષ્ટ કંઈક સુકૃત થયું હોય, આપણી કલ્પનામાં ન હોય. શેઠ મોતી શાહ ગુજરી ગયા ભલે, પણ એમણે જે પ્લાનિંગ કરેલું ને એ પ્રમાણે ખેમચંદ શેઠને કહીને ગયેલા મહોત્સવ આ જ રીતે કરવાનો, જબરજસ્ત મહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ. એ આટલા સમય પહેલાં, 2 સૈકા પહેલાં, જ્યારે મોતી શાહની ટૂંકની પ્રતિષ્ઠા હતી, 16 શિખરબંધી જિનાલયોની પર એક સાથે ધજા ફરકે, અને એમાં 52 જિનાલયો પણ અંદર કેટલા એક સાથે સેંકડો ધજાઓ ફરકે. અને લેન્ડસ્કેપ એટલો મોટો ને, આપણો દેરાસર, ઉપાશ્રય, આ બધો એરિયા, આ ગ્રાઉન્ડ આખું આ કોર્પોરેશનનું આખું જ ગ્રાઉન્ડ, મંડપની જગ્યા નહીં, ટોટલ ગ્રાઉન્ડ, પાર્કિંગ એરિયા સાથેનો આટલો બધો વિસ્તાર ભેગો કરો એટલો મોતી શાહની ટૂંકનો એટલો ડુંગર પર છે, આટલો મોટો વિસ્તાર. કારણ કે એને કુંતાસરની ખીણ પુરાવીને રચેલો પાર્ટ છે. અને એ પાર્ટમાં એને જિનાલયની પ્રતિષ્ઠા કરાવવાની, દબદબાભેર મહોત્સવ. એ કે સુકૃત એકવાર કરવાનું છે, એવું કરીએ તો સામૂહિક અશુભ કર્મોને સ્થગિત કરી દે છે. કેવું થાય? 18 દિવસ સુધી એને મહોત્સવ ચાલ્યો. 18 દિવસ, લાખો માણસો ત્યારે પાલિતાણામાં વસે, અને બહારથી પણ એટલું જ આવે પાછું બીજું. 18 દિવસ સુધી જબરજસ્ત મહોત્સવ. છેલ્લે 18 કોમનું જમણ, માણસો ગામ ધુમાડાબંધ જમણવાર, એટલે કોઈના ઘરે રસોઈ નહીં કરવાની. 18 આલમ એક સ્થાનમાં સરસ રીતે જમે. એક મંડપ હતો આની કરતાં મોટો, વિશાળ મંડપ, એ માત્ર ઘીનો મંડપ હતો. એક મોટો મંડપ હતો, એ માત્ર મીઠાઈ બનાવવાનો મંડપ હતો. એક નમકીન બનાવવાનો મંડપ હતો. આવા અલગ અલગ મંડપો હતા. એકમાં તાજું વલોણાનું ઘી બનતું હોય, ખાલી એની બાજુમાંથી નીકળે ને તો નાકે આમ રૂમાલ રાખીને ચાલવું પડે. એ ચોખ્ખા ઘીની સ્મેલ એટલી પાવરફુલ હતી ને કે કોક વાર માથું પકડાઈ જાય તમારું ચોખ્ખા ઘીની સ્મેલથી. એટલે કારણ કે માણસ ટેવાયેલો હોય તો વાંધો ના આવે ચોખ્ખા ઘીથી,
બાકી ટેવાયેલો ન હોય તો ખરેખર માથું પાકે. હવે બાજુમાંથી નીકળે ને વલોણો થતા હોય મોટા પાયે, આમ ટનબંધ ઘી બનતું હોય, એવી રીતે મીઠાઈમાં નાખો, આમાં નાખો, પૂરતું ઘી દૂધ વપરાતું હોય, આ બાજુ દૂધણા હોય, ત્યાંથી ગાયને દોઈ બધા દૂધ વપરાતું હોય, આ બધું ચાલતું હોય. 18 દિવસ સુધી મહોત્સવ ચાલ્યો. 18 દિવસ આપણે એમ માની લઈએ કે તોફાન આવ્યું હોય તો દિવસો સુધી શહેર બંધ રહે, લોકડાઉન આવે તો મહિનાઓ સુધી બધું બંધ રહ્યું, વર્ષ સુધી બધું બંધ રહ્યું. આપણે બધું જોયું, પણ શું બંધ રહે મને કહો ખાલી, કે એ વખતે આપણે શું બંધ રહે? રસોડા બંધ રહ્યા. એ વખતે એવું હતું, રસોડા ક્યારે બંધ રહે? સંવત્સરીય બંધ રહે. મોટા ભાગના રસોડા સંવત્સરીય બંધ રહે, બરાબર છે. દુકાન બંધ રહે, ઘર બંધ રહે, કોઈક વાર રસોડા બંધ રહે, કોઈક વાર આખું ગામ બંધ રહે, કોઈક વાર આખું શહેર બંધ રહે, આખું દેશ બંધ હોય, પણ કોઈ દિવસ બંધ ન હોય એક ચીજ, સ્મશાન. સ્મશાન કોઈ દિવસ બંધ ન થાય. આખા મહોત્સવના 18 દિવસ દરમિયાન પાલિતાણાનું સ્મશાન બંધ હતું, એક પણ ડેડ બોડી આવ્યું જ નથી. ત્યાં ચોપડે નોંધાયેલું છે કે એક દિવસ ખાલી ન હોય કે કોઈક એકાદ તો આવે છે. આટલા મોટા ગામમાં આજુબાજુના નાના સેન્ટરમાંથી એક મળતું આવે ને આવે જ. 2-3ની એન્ટ્રી પડતી જ હોય રોજ. એક દિવસ એવો ખાલી નથી. અને સિરીઝ ઓફ ડેઝ 18 દિવસ સળંગ એક પણ વ્યક્તિ ગુજરે નહીં, એ આપણને આશ્ચર્ય લાગે. કારણ કે કલ્પનાતીત લાગે કે આવું કઈ રીતે બની શકે. અને આ જોયું છે, ધર્મનો જ્યારે પ્રભાવ છે ને ત્યારે જોયું છે, એ ઇમ્પેક્ટ જે પડે છે, અદ્ભુત અસર એની પડતી હોય છે. મલાડમાં પ્રતિષ્ઠા હતી એક જગ્યાએ, એ પ્રતિષ્ઠા વખતે અમે હાજર હતા. ઇતિહાસ થોડો ખ્યાલ, જૂના શ્રેષ્ઠીઓએ એટલી બધી કડી મહેનત કરી હતી ભગવાન લાવવા માટે, દેરાસર માટે. જગ્યા આવે ને જતી રહે. ખાતમુહૂર્ત શિલાન્યાસ થયા પછી પ્રોજેક્ટો કેન્સલ થયા, ખબર નહીં શું અંતરાય. 30 વર્ષ એવા ગયા કે જિનાલય બન્યું જ નથી. મહેનત કરીને થાક્યા હશે, અને લગભગ નામથી ઓળખું, અમુકને જોયેલા શરૂઆતના વર્ષોમાં, આજે હયાત પણ નહીં. અને એ વખતે મનમાં દુખે કે જેમણે ખરેખર દિલથી મહેનત કરી હતી એમાંના આજે લોકો હયાત નથી, જે આ દ્રશ્ય જોવા માગતા હતા. અને પ્રતિષ્ઠાનો માહોલ હતો, દેરાસરની જગ્યા મળી, જિનાલય થયું 3 શિખરવાળું, અને જિનાલય પર ધજા ફરકવાની તૈયારી ગણતરીના દિવસો હતા. જ્યારે ખાતમુહૂર્ત શિલાન્યાસ થયેલું એ વખતે આમ અંદરના અવાજથી છે ને બધાએ સમૂહમાં પ્રાર્થના કરેલી કે ભગવાન, બહુ અમારો 1650, 1700, 1800 માણસનો સંઘ છે, 400-450 ઘર છે, કદાચ 500 ઘર હશે, ને 2000 માણસનો સંઘ છે. આટલા મોટા સંઘમાં કેટલીક વ્યક્તિઓ આજે ગેરહાજર છે, જે આજે આ દ્રશ્ય જોવાને હકદાર નહોતા. ખરેખર એમના માટે આ એમની ફરજમાં હતી ને એમનો હક પણ હતો, એમનું સૌભાગ્ય ગણાત. આ દ્રશ્ય ખરેખર એમને જોવા જેવું હતું કે જે દ્રશ્ય માટે એ લોકો જજુમિયા 10-20 વર્ષની મહેનત કરી, આજે દ્રશ્ય એમને જોવા નથી પામતા. એમના દીકરાઓ, એમના ઘરના મેમ્બર્સ બધા જ આજે એમના વતી એમની આંખે આ દ્રશ્ય જુએ છે. પણ ભગવાનની અમારી ઈચ્છા છે કે હવે જે ધજા ફરકે ને, ખાતમુહૂર્ત થાય છે, હવે જે ધજા ફરકે આખો અમારો સંઘ જુએ. અમારા સંઘનો એક પણ સભ્ય ધજા ફરકે ત્યાં સુધી ગેરહાજર ન થવો જોઈએ. આ સમૂહમાં થયેલી અંતરનાથી થયેલી પ્રાર્થના, હું ત્યાં હાજર હતો અને મેં જોયું છે. ખાતમુહૂર્તથી લઈ 3 શિખર બધા દેરાસર આખું થયું, ધજા ફરકી ત્યાં સુધી સંઘની અંદર એક વ્યક્તિ, બચ્ચું કે બુઢ્ઢો કોઈ મર્યો નથી. કોઈ સાંકળી અઠ્ઠમ કર્યા હતા સંઘે. અંદરની એક તીવ્રતા હતી કે અમારા સંઘમાં એક માણસ ઓછો ન થવો જોઈએ, કે અમે અમારા જોવા માટે સર્જાયા છીએ. 30 વર્ષની મહેનતનું ફળ છે. એ જ્યારે અંદરનો અવાજ આવે, અવાજ ધ્રુજે, અવાજ ફાટે, આંખમાંથી આંસુની ધાર ચાલે, જે તીવ્રતા આવી ગઈ, પાવર આવ્યો છે પ્રાર્થનામાં, એટલે એ આખું હૃદયમાંથી અવાજ નીકળે છે. પછી અંતરનાદ હતો અને એ સંભળાયો. એક વ્યક્તિ કોઈ મરી નથી સંઘમાંથી. આવા જોઈએ ને ત્યારે આપણી શ્રદ્ધાને એક વજ્રલેપ લાગી જાય છે, મજબૂત કવચ મળે છે. એટલે જીવનમાં ધર્મના શરણે ગયા વગર છૂટકો જ નથી. એટલે જેટલું વધારી શકાય ને એટલું વધારવાનું. આપણો સમય છે, આજે સમયની અનુકૂળતા છે, શારીરિક બળ થોડું કામ આપે છે, એટલે ત્યારે સાંભળવાનું મળે ત્યારે સાંભળવાનું ચૂકવાનું નહીં, વાપરવાની તક મળે વાપરવાનું ચૂકવાનું નહીં. બધું જ પડ્યું રહેશે. એમને એમ વાસ્કે પૂજા કરીને જતા રહીશું આપણે, એમને એમ બધું પડ્યું રહેશે. હું ક્યાં સુધી ભેગું કરીને રાખી મૂકીશ? આંખ મીચીને અંધાધૂંધ વાપરી કાઢવાનું. જેટલું શુભમાં વાપર્યું એ કવચ બનીને આપણી સાથે ઊભું રહે છે. આપણને કલ્પના નથી હોતી કે આ વાપરેલું ક્યાં આવ્યું. અસરફીની થેલી લઈ નીકળ્યો તો એ મરી ગયો, અને જેણે ઉપરવાળા પર વિશ્વાસ મૂક્યો તે બચી ગયો, અને અસરફીની થેલી એમને મળી, કશું કર્યું નહોતું મળી. રાજા તો રીજે કે ન રીજે, પણ કુદરતે વ્યવસ્થા કરી આપી. એટલે કંઈ જ નથી કરતા, નિષ્ક્રિય નથી બેસવું. આપણે આપણા વ્યવસાય આદિ બધું જ કરતા હોઈએ છીએ, ભલે ચાલે, પણ શ્રદ્ધા તત્વ એક સમય બતાવે છે કે આ સમય એવો છે કે જે સમય પર જ્યારે તકલીફો વધતી હોય, કોઈને કોઈ સમસ્યા વધતી હોય, શારીરિક હોય, કૌટુંબિક હોય, રાજકીય હોય,
એ કુદરતી પરિબળો વિપરીત ચાલતા હોય, આવું બધું ચાલતું હોય, એમાં પાછા તમે જ્યોતિષને પૂછવા જાઓ તો એ નવા નવા ગ્રહ નક્ષત્રના ખેલ બતાવે, તમને કંઈક આવું બતાવે, અને પાછું ખોટું નથી હોતું સાવ, એમની ગણતરીમાં પણ કંઈક બેઝ હોય છે. આ બધું જ્યારે દેખાતું હોય ત્યારે આપણા માટે એક ચીજ છે, આપણે વસ્તુને અટકાવી ન શકીએ તો એવાના શરણે જઈએ કે જેની પહોંચ છે, જેની એવી પહોંચ છે કે કુદરતની કરામતને પણ એકવાર અટકાવે, કુદરતને પણ ઊંધું પડતા એકવાર સ્ટોપનું સિગ્નલ એ કુદરતને પણ એકવાર તો આપી શકે, કંઈક આપણી ફેવરમાં એ ચુકાદો લાવી શકે. તો આવી મોટી હસ્તી કોઈ હોય તો એ માત્ર ધર્મ મહાસત્તા છે. એટલે ધર્મ મહાસત્તાના ચરણે જવાનું. કર્મ મહાસત્તા અને ધર્મ મહાસત્તા બે ડિફરન્ટ, આખી બે મહાસત્તાઓ છે દુનિયામાં, બંને અલગ છે. પણ બંને અલગ એટલે બંને એકબીજાના પૂરક છે, બંને વિરોધી નથી, બંને એકબીજાના પૂરક છે. સરકાર અને પોલીસ બે એકબીજાના પૂરક હોય. સરકાર અનુશાસનના નિયમો બનાવે અને એ નિયમો બધાએ પાળવાના. પ્રજામાંથી જે અનુશાસનના નિયમ ન પાળે એની સામે એક્શન લેતું ડિપાર્ટમેન્ટ, દેટ ઇઝ પોલીસ. બસ એવી રીતે ધર્મમાં સત્તા અનુશાસનના નિયમો બનાવે છે અને એ નિયમોનું પાલન કરવાનું આજ્ઞાબદ્ધ જીવન જીવીને, અને એનું પાલન જે નથી કરતા એની સામે એક્શન લે એ કર્મ મહાસત્તા. બસ આ રીતની લોકવ્યવસ્થા છે. આપણે તો આ લોકવ્યવસ્થાના એક ભાગમાં ગોઠવાયા છે. એટલે કર્મ મહાસત્તા પોતાનો બહુ જ ધર્મની હાંસી ઉડે, ધર્મની મજાક થાય, આજ્ઞાનું નિકંદન નીકળે, ચારે બાજુ એ ચાલે જ. પછી અત્યારે જે ચાલુ છે એમ કહેવાય કે કર્મ મહાસત્તા એકદમ એક્શન મોડ પર છે. આપણે એમ જ કહીએ છીએ અત્યારે એક્શન મોડ પર છે. અત્યારે જબરજસ્ત એક્શન મોડ પર છે, ચારે બાજુ ફરી વળે છે અને હવે તો ટીપીને બરાબર વસૂલ કરે છે, એક એકને બંદાને બરાબર સીધા કરે છે. એટલે કર્મમાં સત્તા એક્શન મોડ પર આવે એના બદલે સાયલેન્ટ મોડ પર રહે. આપણે ધર્મના ચરણે જઈ અને ખૂબ આચરણ આપણું વધારીએ. જીવનમાં જેટલા વર્ષો આપણે જીવ્યા ને એટલા જીવશું કંઈ ખબર નહીં, પણ હવેના વર્ષોમાં સાંભળવાનો ધર્મ, વાપરવાનો સદવ્યયનો ધર્મ, આચરણનો ધર્મ જેટલો વધે એટલો વધારવાનો. 10 ટાઈમ સ્વતંત્ર કરી જ દેવાનો.